તો હવે સીધા જ જઈશું રાજકોટ કે જે અમારી સાથે જોડાશે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। આજે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી અને શ્રેણી વિજય પ્રાપ્ત કરી લીધો છે, જેમાં રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધી સિરીઝનો ખિતાબ મળ્યો છે। અમારી સાથે છે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। જી પરાક્રમ, આજે જીત મળી છે ભારતને, જેમાં રવિન્દ્ર જાડેજાનો સિંહ ફાળો ગણવામાં આવી રહ્યો છે। તેમના પરિવારજનોનું શું માનવું છે આ સમગ્ર મામલામાં? जी यस, दिवसे दिवसे सौराष्ट्रना सिंह रविंद्र जाडेजा है तेनु परफॉर्मन्स વધતું જાય છે। ખાસ કરીને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં જે તેઓ મેન ઓફ ધી સિરીઝ અને મેન ઓફ ધી મેચ થયા છે, ત્યારે રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની આપણી સાથે છે, રીવાબા। આપણે એમની સાથે વાત કરીએ। શું કહેશો બેન, દિવસે દિવસે એમનું પરફોર્મન્સ છે તે વધતું જાય છે, ખાસ કરીને બેસ્ટ બોલર, ત્યારબાદ બંને જે ટેસ્ટ સિરીઝમાં ખૂબ જ સારું પ્રદર્શન। શું કહેશો, પરિવારમાં કેવો માહોલ? બસ એઝ મેં પ્રિવિયસલી જેમ કહ્યું હતું એમ કે એનું હાર્ડવર્કિંગ છે, ડેડિકેશન છે, અને અપાર્ટ ઓફ કે એ બીજી કોઈ એક્ટિવિટીમાં ફોકસ કર્યા વગર એના ટોટલી ડેડિકેટ છે એની કરિયરને જ। તો આજે જે જગ્યાએ છે તો એનું જ આ રિઝલ્ટ છે અને બહુ ખુશી છે, એક્સ્ટ્રીમલી વેરી હેપી કે અત્યારે મેન ઓફ ધ મેચ છે, મેન ઓફ ધ સિરીઝ પણ છે। સો વી આર વેરી ગ્લેડ એન્ડ વેરી હેપી। બેન, શું કહેશો, કઈ રીતે ઉજવણી પરિવારની અંદર કરવામાં આવશે? ઉજવણીમાં તો કશું ખાસ નહીં, બસ વડીલોના આશીર્વાદ અને ફેમિલી મેમ્બર્સની ગુડ વિશેસ અને બ્લેસિંગ્સ હશે, અને બસ અમે એ જ પ્રે કરશું આવનારા એમના ફ્યુચર કરિયર માટે કે આવું નવું એમનું પ્રદર્શન જે છે એ ટુ બી કન્ટિન્યુ રહે। શું કહેશો, જે લગ્ન બાદ સતત પરફોર્મન્સમાં વધારો, લોકોમાં પણ એક એવી ચર્ચા હોય છે, સૌરાષ્ટ્ર ગુજરાત અને લોકોમાં પણ એક એવી ચર્ચા હોય છે, શું કહેશો? એકચ્યુઅલી આ સવાલ તમે જે મને કર્યો છે એ બેટર છે કે તમે રવિને કરત, બટ અનફોર્ચ્યુનેટલી હી ઇઝ નોટ પ્રેઝન્ટ હિયર। સો મને ઘણા તરફથી એવું રિસ્પોન્ડ છે કે આફ્ટર મેરેજ હી ઇઝ ડુઈંગ વેલ એન્ડ એમની જે કરિયર છે એનો ગ્રાફ સતત અપ જાય છે। તો હા, હું ખુશ છું કે મારા તરફથી એને સપોર્ટ મળે છે, કે મારું નામ જોડાયા બાદ એમની જે કરિયર છે એનો ગ્રાફ લિટરલી જે છે એ સારો એવો રહ્યો છે, અને હોપફુલી ભગવાનને હું પ્રે કરીશ કે આવું નવું જે છે એમનું કરિયર એ દિન પ્રતિદિન છે ને એઝ હાઇટ એઝ જે ડિઝર્વ કરે છે એ જ એના સાથે જોડાય। અને મેઇન થિંગ તો જે છે એમનું ડેડિકેશન, એમનું હાર્ડવર્ક એ જ મેટર કરે છે। આ બધા તો સાઇડ ફેક્ટર્સ છે કે આફ્ટર ઓલ તમારા હાર્ડવર્ક પછી જે અફેક્ટ કરે છે એ બધા પેરામીટર્સ તમે કહી શકો। બટ આઈ એમ વેરી હેપી કે અમારા મેરેજ પછી એનું જે પરફોર્મન્સ છે એ સારું એવું સરસ સુધર્યું છે। શું કહેશો, એક સાથે સાથે આપણી સંસ્કૃતિ પણ ઉજાગર કરતા જાય છે। જ્યારે સારું પરફોર્મન્સ કરે ત્યારે તલવારબાજી બેટથી કરે છે લોકોમાં, અને ખાસ કરીને માત્ર ભારત નહીં પરંતુ વિશ્વના લોકોમાં પણ એક અલગ માહોલ જોવા મળે છે, અલગ પ્રકારની એક થીમ જોવા મળે છે। શું કહેશો? એકચ્યુઅલી ઇન્ડિયા છે ને બહુ ડાયવર્સ કન્ટ્રી છે, તમે જુદા જુદા સ્ટેટ્સને લઈ લો, બધા એને પોતપોતાની અલગ સંસ્કૃતિથી રિપ્રેઝેન્ટ કરે છે। તો ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્ર છે તો ઓલરેડી રાજપૂત કમ્યુનિટી એક ડોમિનેટિંગ કમ્યુનિટી કહેવાય, અને એને એક અમને ખુદને પણ અને પર્ટિક્યુલર રવિને પણ છે ને એનો પ્રાઉડ છે કે બીન રાજપૂત તરીકે। સો ઓલવેઝ ટ્રાય કરે છે કે એક જે રાજપૂત વોરિયરમાં જે ક્વોલિટીઝ હોવી જોઈએ, એક ડેડિકેશન હોવું જોઈએ, એક જુનૂન હોવું જોઈએ, તો ઓન ધ બેટલ ફિલ્ડ એમનું જે ગ્રાઉન્ડ છે એમાં શો કરતા રહીએ અને એક પ્રાઉડ લે કે ના, હું એમ કે રાજપૂત ફેમિલી અને રાજપૂત કમ્યુનિટીમાંથી આવું છું। સો વેરી હેપી કે એને પોતાની કાસ્ટિઝમ અને એમને બધાને ખુદ એમ કે પ્રાઉડ છે કે ના, એક અમારી જે કમ્યુનિટીમાંથી જે નામ રોશન કરે છે, તો ઇટ્સ ગુડ। રવિન્દ્ર જાડેજાના શાળા પણ આપણી સાથે છે, શત્રુઘ્નસિંહ, આપણે એમની સાથે વાત કરીએ। શું કહેશો, પરિવારમાં કેવો માહોલ? બધાના આખા ઘરમાં માહોલ બહુ સારો છે। બધા કંઈ ને કંઈ ખુશીની કંઈ ને કે આપણે લેવલ જે છે એ એકદમ અપ થઈ ગયો છે, અને યસ, we are wishing that he does well even in the future for the team and he maintains his top position of the bowling ranking. That's what we want to say. જી, રવિન્દ્ર જાડેજાના જે સારા પરફોર્મન્સને લઈને માત્ર તેમના પરિવાર નહીં પરંતુ સૌરાષ્ટ્ર, ખાસ કરીને રાજકોટ અને તેમનું ગામ જામનગર છે, પોતાનું જે વતન છે, ત્યાં પણ ખુશીનો માહોલ છે। ખાસ કરીને જે પરિવારની અંદર ખૂબ જ ખુશીનો માહોલ એટલા માટે છે કે દિવસે દિવસે રવિન્દ્ર જાડેજાનું પરફોર્મન્સ છે તે વધતું જાય છે। ખાસ કરીને જે ટેસ્ટ સિરીઝ છે, ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં તેમણે શાનદાર પરફોર્મન્સ કર્યું છે, તેને લઈ અને આવતા દિવસોની અંદર પરિવાર દ્વારા ખુશી પણ ઉજવવામાં આવશે। જી
જી જરૂરથી પરાક્રમ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો રવિન્દ્ર જાડેજાએ કહ્યું મેચ બાદ કે આજે અર્ધશતક માર્યું છે તો એક બેટથી તલવારબાજી કરી, પણ જો ભવિષ્યમાં શતક મારશે તો બંને હાથમાં બેટ રાખીને તેઓ તલવારબાજી કરશે અને આ સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી અને પોતાનો વિજય રથ યથાવત રાખ્યો છે.